ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં વયોવૃદ્ધ એકલી મહિલાઓને ટાર્ગેટ કરી રોકડ રકમ અનાજ કપડાની મદદ કરવાની લાલચ આપી ઘરેણા ઉતારી લેતી આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી તેમજ પોલીસે તપાસમાં 9 ગુનાના ભેદ ઉકેલી જવા પામ્યા છે. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી આગળ દાનમાં પૈસા, કપડાં, અનાજ તથા પ્રસાદી આપે છે, પરંતુ જો સોનાના ઘરેણા પહેર્યા હશે તો મદદ નહીં મળે તેમ કહી સોનાના ઘરેણા પાકીટમાં મુકાવી દઈ નજર ચૂકવી સોનાના ઘરેણા ઉતારી લીધેલાના બનાવો સામે આવ્યા હતા, જેને લઈ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકરભાઈ કિશનભાઈ ચૌહાણ, નાગેન્દ્ર ઉર્ફે નાગુ, ચંદુભાઈ કાલે, સંજયભાઈ સીતારામભાઈ કાલે અને સમીર બેગ, નસીર બેગની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સુરતના ચોક બજાર, કતારગામ, સિંગણપુર, લિંબાયત, અમરોલી, વરાછા, પૂણા અને જંબુસર પોલીસ મથકમાં નોંધાયેલા ગુના મળી કુલ 9 ગુના ડિટેક્ટ થયા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું કે વર્ષ 2017 થી અત્યાર સુધી પોતાની ગેંગના અલગ અલગ માણસોને સાથે રાખી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દાગીના પહેરી એકલ દોકલ નીકળતા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને આગળ રોકડ રકમ, અનાજ તથા કપડાં ગરીબોને દાનમાં મળે છે. જો તમે શરીરે સોના ચાંદીના દાગીના પહેર્યા હશે તો તમને મદદ નહીં મળે વગેરે લાલચ આપી યુક્તિપૂર્વક વૃદ્ધ મહિલાઓને ભોળવી દાગીના ઉતારી લેવડાવી ગુનાઓ આચર્યા છે. આરોપીઓ પૈકી શંકર કિશન ચૌહાણ પોતાની સાથે ગેંગમાં અલગ અલગ માણસો સાથે રાખી ગુનાને અંજામ આપતો હતો અને પોતે માણસો દ્વારા કામ કરાવતો હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું કે આરોપીઓ સુરત શહેર તથા ભરૂચ ખાતે દાગીના પહેરી એકલા નીકળતા વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરતા હતા અને દાનમાં રોકડ રકમ, કપડાં, અનાજ તથા પ્રસાદી આપવાની લાલચ આપી અમારા શેઠ તમારા પહેરેલા ઘરેણા જોશે તો તમને દાન નહીં આપે તેવી વાતોમાં ભોળવી સોનાના ઘરેણા ઉતરાવવાનું કહી પ્રથમ નજીવી રોકડ રકમ તથા વેફર બિસ્કિટના પેકેટ એક થેલીમાં આપતા હતા અને બાદમાં લાવો માજી તમારું ઘરેણા મૂકેલું પાકીટ થેલીમાં મૂકી આપું તેમ કહી પાકીટ પોતાની પાસે લઈ નજર ચૂકવી બિસ્કિટ અને વેફરની થેલી પર એક સાથે 5-7 ગાંઠો મારી વૃદ્ધ મહિલાને થેલી આપી પાકીટ લઈને રફુચક્કર થવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.